સુરતમાં મોડી રાત્રે સૌથી મોટું સર્ચ ઓપરેશન 1000થી વધુ બાંગ્લાદેશીની અટકાયત દોરડું બાંધી લઈ જવાતા રોડ પર લાઈન લાગી। પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે, ત્યારે ગુજરાત પોલીસે પણ ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે। 25 એપ્રિલથી મોડી રાતથી અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી હતી। આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો ઝડપાયા છે, જેમાં મોટાભાગના બાંગ્લાદેશીઓ છે। સુરતમાં ઘૂસણખોરોને પકડી પાડવાનું સર્ચ ઓપરેશન રાત્રિના 12 વાગ્યાથી સવારની 6 વાગ્યા સુધી હાથ ધરાયું હતું। સુરત પોલીસની 6 ટીમ, જેમાં 2 ડીસીપી, 4 એસીપી અને 10 પીઆઈ સહિત 100 પોલીસકર્મીઓ હતા। આ ટીમોએ શહેરના ઉન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ કરી 135થી વધુ શંકાસ્પદ વિદેશી નાગરિકોની અટકાયત કરી હતી। બાદમાં તમામને પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ માટે પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ કલ્ચર, સુરત।